ચોમાસાની શરૂઆતમાં વરસાદ સારો થયો અને અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ શિહોરમાં થઈ। જાગૃત નાગરિક તરીકેની અને લોકોની ચિંતા કરતા જયરાજસિંહ મોરી। પછી પાછો ખાડો ફરીને ગાળ્યો કેશુભાઈ ને ક્યાં એસી છે? તમે એમ કહો એને ક્યાં એસી માં એને બધું દેખાય છે। બોલતે છે કે હાટ કેદી આ નાળો થાય એટલે મારી એને બીજા મારે પાણી કરી દે આ બ્લોકેજ નહીં થાય નીચે ઓને ચિંતા કરાવ રામને છોડે એવા તમને હવે ઉતરા કરતા કાલ ના પાડી દીધી। આ વખતે જે શરૂઆતના વરસાદ આવ્યો પાછલા વર્ષોમાં પ્રમાણમાં આ વખતે પહેલો વરસાદ ખૂબ મોટો આવ્યો અને ત્યારે ગામમાં ઘણી બધી મુશ્કેલીઓ થઈ હતી અને ત્યારબાદ જનજીવન થાળે પડતું જોવા મળી રહ્યું છે। પરંતુ જે હાલમાં આપણે ગુજરાતમાં પણ જોઈ છીએ કે જર્જરિત નાળા અને એના લીધે તૂટવાના બનાવ બને છે અને જાનહાનિને નુકસાન પહોંચે છે। શિહોરનું જે નાળું છે આપણે જોઈ શકીએ છીએ પહેલો વરસાદ આવ્યો ત્યારનો હજી સુધી બધો કચરો આમનામ એકઠો થયેલો છે। નાળાની નીચે હું મીડિયાના મિત્રોને વિનંતી કરી કે થોડું ઝૂમ કરીને બતાવે કે નાળાના નીચે કેટલો અત્યારે કચરો ત્યાં એકઠો થયેલો છે અને જ્યારનો પહેલો વરસાદ આવ્યો ત્યારનો અહીંયા છે ને એના લીધે જે પાણીનું વહેણ છે એ પણ બ્લોક થઈ રહ્યું છે અને ઉપર જ આપણે જુઓ કે આ રાજકોટ હાઈવે છે, ભાવનગર રાજકોટ હાઈવે છે અને વાહનોનું સતત ત્યાં ટ્રાફિકનો અવર જવર રહે છે। હવે આમાં એક તો બે મુદ્દા એવા છે ફેલાવો થાય છે આ કચરો અહીંયા જે ભેગો થયો છે એના લીધે અહીંયા પ્રદૂષણ કેટલું આ વિસ્તારમાં તમે જુઓ કે મોટો ઉકળાનું સામ્રાજ્ય હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે। બીજું કે જો અહીંયા વરસાદ આવો આવે અને જો પાણીનો ભરાવો થાય તો સ્વાભાવિક છે કે ત્યાં બ્લોકેજના હિસાબે પાણી જઈ શકવાનું નથી એટલે પાણી જે આસપાસની આ બધી દુકાનોને નુકસાન થાય એવો પ્રશ્ન રહેલો છે। અને જે મોટામાં મોટી વાત છે કે આ પાણીના લીધે જો બ્લોકેજ થયું અને આ નાળું છે તો અત્યારથી પણ આપણને એમાં તિરાડો ને બધું દેખાય છે એટલે જો નાળાને નુકસાન થયું તો ઉપર જતા વાહનોને એને પણ નુકસાન થઈ શકે છે। તો આ સીધો મારો પ્રશ્ન એ છે કે જો આ પરિસ્થિતિ ઉદ્ભવી અને જો કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ તો એ માટે જવાબદારી કોની હોય? તો બધા તે નેતાઓ બધા પદાધિકારીઓ કે અધિકારીઓ એ કુદાકૂદ કરતા હોય છે પણ જ્યારે આ ગંભીર પ્રશ્ન છે તો શું એ બધા વાટ જોવે છે કે અહીંયા કંઈ બનાવ બને પછી જ બધાની આંખો ઉઘડશે? એટલે તાત્કાલિક અસરથી આની જે છે નીચેનો બ્લોકેજ છે એ અવારનવાર ઘણા લોકોએ પાલિકામાં અને મામલતદારમાં રજૂઆતો કરી છે મૌખિક રીતે। એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે એ ત્યાંથી કચરો લેવાઈ જવો જોઈએ અને આ નાળું જે છે એની પણ વ્યવસ્થિત અમે જે કાંઈ રિપોર્ટ કરવો પડે સર્વે કરવો પડે એ થઈ જવો જોઈએ અને જેવા નુકસાનજનક લાગે તો એનું તાત્કાલિક રિપેરિંગ પણ થવું જોઈએ। નહીંતર અહીંયા જે કાંઈ ભવિષ્યમાં નુકસાન થશે જાનનું કે માલનું તો એની સમગ્ર જવાબદારી તંત્રની અને પ્રશાસનની રહેશે।